દક્ષિણ ગુજરાતના મુખ્ય કૃષિ વેપાર કેન્દ્ર એવા સુરત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે સરદાર માર્કેટ ખાતે ચોમાસાની ઋતુના શાકભાજીની તાજી મબલક આવક નોંધાઈ છે. વરસાદી મોસમ વચ્ચે બજારમાં શાકભાજીની આવક અને માંગના સમીકરણોને કારણે વિવિધ પાકોના ભાવમાં નોંધપાત્ર તફાવત જોવા મળી રહ્યો છે. ખેતીવાડી ઉત્પાદન સમિતિ દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ભાવ પ્રતિ 20 કિલોગ્રામના હોલસેલ દર મુજબ નિયત કરવામાં આવ્યા છે. સરદાર માર્કેટ ખાતે દક્ષિણ ગુજરાતના સ્થાનિક વિસ્તારો ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ચોમાસાની ઋતુના પાકના શાકભાજીની આવક વધુ થઈ રહી છે, જેમાં મુખ્યત્વે કંટોલા, ટીંડોળા, ગિલોડા, તુરિયા, ભીંડા, ચોળી, પાપડી, વાલોડ, સરગવાની સિંગ, દેશી મકાઈ જેવા શાકભાજી વધુ માત્રામાં આવી રહ્યા છે. લીલા શાકભાજીની આવક વધવા સાથે કેટલાક શાકભાજીના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, જ્યારે ખરાબ હવામાન, વાહન વ્યવહારના ખર્ચને કારણે અમુક ચોક્કસ પાકોના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. ના આંકડા પર નજર કરીએ તો ચોળી પ્રતિ 20 કિલોએ 1200થી 2400, પાપડી 800થી 2000, ગુવાર 600થી 1500, દૂધી 300થી 1500, તુરિયા 400થી 460 તેમજ ભીંડા 200થી 700ના ભાવે વેચાઈ રહ્યા છે. આ ઉપરાંત ચોમાસામાં વધતી માંગને કારણે દેશી મકાઈ રૂપિયા 180થી શરૂ કરીને 450 અને લીલી હળદર રૂપિયા 800થી રૂપિયા 2200 પ્રતિ 20 કિલોના ભાવે બજારમાં મળી રહી છે. બજારના તાજેતરના ભાવપત્રક મુજબ લીલું લસણ સમગ્ર સરદાર માર્કેટમાં સૌથી મોંઘું શાકભાજી સાબિત થઈ રહ્યું છે. લીલા લસણનો મહત્તમ ભાવ પ્રતિ 20 કિલોએ 5000 સુધી પહોંચ્યો છે, જ્યારે તેનો લઘુત્તમ ભાવ જ રૂપિયા 2000 જેટલો નોંધાયો છે. તે જ રીતે સૂકા લસણનો મહત્તમ ભાવ રૂપિયા 4400 અને લઘુત્તમ ભાવ રૂપિયા 1200 નોંધાયો છે. ચોમાસાની ઋતુની ખાસ વાનગી ગણાતા અને આરોગ્ય માટે ગુણકારી એવા રતાળુનો મહત્તમ ભાવ રૂપિયા 3200 અને લઘુત્તમ ભાવ રૂપિયા 2500 રહ્યો છે. ઉપરાંત ચોમાસામાં વિશેષ માંગ ધરાવતા કંટોલા અને આદુ બંનેના મહત્તમ ભાવ રૂપિયા 2600 સુધી પહોંચ્યા છે, જ્યારે લઘુત્તમ ભાવ રૂપિયા 1000 જેટલા નોંધાયા છે. સામાન્ય નાગરિકો અને ગૃહિણીઓ માટે રાહતના સમાચાર એ છે કે દૈનિક વપરાશના કેટલાક શાકભાજી અત્યંત વ્યાજબી ભાવે પણ ઉપલબ્ધ છે, જેમાં બટાકા સૌથી વ્યાજબી દરનું અને સૌથી ઓછા ભાવનું શાકભાજી છે, જેનો લઘુત્તમ ભાવ પ્રતિ 20 કિલોએ માત્ર 80, મહત્તમ ભાવ રૂપિયા 330 છે. જેના પછી કોળું બીજું સૌથી સસ્તું શાકભાજી રહ્યું છે, જેનો લઘુત્તમ ભાવ 120, મહત્તમ ભાવ રૂપિયા 307 નોંધાયો છે. રસોડામાં રોજિંદા ઉપયોગમાં લેવાતા ટામેટાના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. 140થી લઈને 450 રૂપિયા સુધી તેનો ભાવ રહ્યો છે, જ્યારે કોબીજ, કેળા બંનેના લઘુત્તમ ભાવ રૂપિયા 160 અને મહત્તમ ભાવ 320 રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સુરતનું સરદાર વલ્લભભાઈ પટેલ ખેતીવાડી ઉત્પન્ન બજાર માત્ર સુરત શહેર પૂરતું જ સીમિત નથી, પરંતુ સમગ્ર દક્ષિણ ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય એશિયાના સીમાવર્તી વિસ્તારોમાંથી કૃષિ ઉત્પાદનના ખરીદ વેચાણનું અતિ મહત્વનું કેન્દ્ર છે.